दिक् खूणा અને દિક ગુણોત્તર આ પોઈન્ટ તમને પાક્કો આવડતો હોવો જોઈએ જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે એટલે ફરી ભણવાની કોઈ જરૂર નથી એની બરાબર દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર રાઈટ દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર આ પોઈન્ટ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો રાઈટ તો દિક કોસાઇન દિક ખૂણા અને દિક ગુણોત્તર ચાલો દિક કોસાઇન આપણે ખબર છે શું કહેવાય જો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય મને કહેશે cos alpha is equal to શું કહેવાય બોલો a upon માનાંકમાં r ચલો ભાઈ cos બીટા બરાબર શું કહેવાય ભાઈબંધ b upon માનાંકમાં r અને cos ગેમા બરાબર શું કહેવાય દોસ્ત c upon માનાંકમાં r પતી ગયું હા કે ના ચલો a ચલ તો ભાઈ માનાંકમાં r ની સૂત્ર બોલતો अंडर रूट a1 स्क्वायर प्लस a2 स्क्वायर प्लस a3 स्क्वायर a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ચાલશે બરાબર છે બરાબર બોલે છે b બરાબર અંડર રૂટ શું આવે પેલા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે ટુ બોલો તો એ ટુ આવે વાંધો નથી અને c અપોન અંડર રૂટ કોણ આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ક્લિયર વાત થઈ ગયો ચલો cos અલ્ફાને આપણે સંકેતમાં શું કહીએ છીએ ભાઈ तो cos अल्फा L बराबर cos अल्फा m बराबर cos बीटा n बराबर cos गेम कहवाय कि नहीं L बराबर cos अल्फा m बराबर cos बीटा n बराबर cos गेमा आटલું पे કહેવા ટેવાયેલા છે આના ઉપરથી બે પરિણામ આપણે મેળવવાના છે મેળવ્યા તક મને ખબર નહીં મેળવ્યા હોય અહીં જુઓ કે ભાઈ L સ્ક્વેર વત્તા m સ્ક્વેર કરીએ શું કરીએ L સ્ક્વેર યાદ છે મેળવ્યા હતા યસ L સ્ક્વેર વત્તા m સ્ક્વેર n સ્ક્વેર બાળકો L ની કિંમત આપણે કોણ લેવાની છે L ની કિંમત કોણ લેવાની cos આલ્ફા m ની કિંમત n ની કિંમત પાકું એટલે અહીંયા આવે cos આલ્ફા એટલે અહીંયા આવ્યો ભાઈબંધ cos સ્ક્વેર આલ્ફા અહીંયા આવી ગયો cos સ્ક્વેર બીટા અહીંયા આવી ગયો cos સ્ક્વેર ગેમા અને બરાબર કોણ થઈ ગયો 1 તો અહીંયા કેટલા પરિણામો મળ્યા કહેવાય મને કેટલા પરિણામ મળ્યા આની ઉપરથી મને કેટલા પરિણામ મળ્યા કહેવાય એક કે બે બે કયા કયા બે બોલો કયા કયા બે પરિણામ મળ્યા પહેલો પોઈન્ટ L સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર 1 અને બીજો પડ્યો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર 1 હવે ભાઈ જોજો આના પરથી બે મસ્ત પરિણામો બોલો cos સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર મુકાય કે ના મુકાય રાઈટ તો અહીંયા cos સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકી દે એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ 1 માઇનસ સાઇન સ્ક્વેર ગેમા બરાબર 1 1 2 3 સામે અને આ એક સામે એટલે બે થઈ ગયા શું આવ્યું સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ સાઇન સ્ક્વેર ગેમા સૂત્ર નંબર 1 સૂત્ર નંબર 2 બોલો ક્લિયર સમજો ત્રીજી વાત ભાઈ cos સ્ક્વેર એટલે બોલો 1 પ્લસ cos ડબલ બાય 2 કહેવાય કે ના કહેવાય બરાબર cos સ્ક્વેર એટલે 1 પ્લસ cos ડબલ બાય 2 કહેવાય અને અહીંયા પણ cos સ્ક્વેર એટલે 1 પ્લસ cos ડબલ બાય 2 કહેવાય અને બરાબર 1 થઈ ગયા સમજ પડે ભાઈ ચલો આ 1 બાય 2 આ 1 બાય 2 હા સોરી આ 1 બાય 2 આ 1 બાય 2 આ 1 બાય 2 એટલે આમ કરાય આ 1 બાય 2 બરાબર છે સમજો આ 1 બાય 2 એક વાર આ 1 બાય 2 બીજી વાર આ 1 બાય 2 ત્રીજી વાર એટલે 3 બાય 2 થઈ ગયા આની નીચે 1 બાય 2 આવે આની નીચે 1 બાય 2 આવે આની નીચે 1 બાય 2 આવે તો બધામાંથી 1 બાય 2 કોમન આવે કે ના આવે તો બ્રેકેટમાં શું વધ્યું ભાઈબંધ cos 2 આલ્ફા પ્લસ cos 2 બીટા प्लस cos 2 गेमा बराबर 1 हमने पढ़ा है अब आने सामने लई जा
તો 1 માઇનસ 3/2 થઈ જાય, હા કે ના? 1 માઇનસ 2 એટલે જવાબ શું આવ્યું? -1/2. 2 ઉડી ગયા એટલે cos 2 આલ્ફા વત્તા cos 2 બીટા પ્લસ cos 2 ગેમા પ્લસ 1 બરાબર 0 અથવા માઇનસ બરાબર -1, રાઈટ? તો બરાબર 3 છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે, પરિણામ છે. આ દિક્કો સાઇન સાથે સંકળાયેલા પરિણામો MCQ ગુસ્સેટનો, બરાબર? દિક્કો સાઇન સાથે સંકળાયેલા ખૂણાના કેટલા સમીકરણ મળી શકે, કેટલા સૂત્રો મળી શકે? 3 સૂત્રો મળી શકે. ક્લિયર વાત થઈ ગઈ? આ ગઈ સાલનો પેપર જો મારે પડ્યું હોય તો ગુસ્સે પેપર જોઈ લેજો, આ પેપરનો પ્રશ્ન છે, રાઈટ? એટલે આ પ્રશ્નો માઇન્ડમાં લેજો. આ ચેપ્ટરની શરૂઆત અહીંથી જ થાય છે અને અહીં સુધી 3 પ્રશ્નો મારા માઇન્ડમાં આવી જવા જોઈએ. બોલો, ક્લિયર વાત થઈ ગયું? આ 3 સૂત્રો. અને યાદ રાખવાનું પહેલાં, જ્યારે કોઈપણ દાખલાની અંદર સમજી લો, કોઈપણ દાખલામાં 2 ખૂણા આપેલા હોય અને ત્રીજો ખૂણો મેળવવાનો હોય ને, તે હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરવાનો. 2 ખૂણા આપેલા હોય અને ત્રીજો ખૂણો મેળવવાનો, નોટ કરી લે પહેલાં, નોટ કરી લેજો કે 2 ખૂણા આપેલા હોય અને ત્રીજો ખૂણો મેળવવાનો હોય તો હંમેશા આના સિવાયનો ઉપયોગ થાય જ નહીં. બોલો, ક્લિયર? લખી નાખો. અવકાશમાં રેખા જોઈ લો અહીંયા. પહેલો મુદ્દો પહેલાં છે ને ત્રિપરિમાણમાં 3 વસ્તુ આવે. અવકાશમાં રેખા, સમતલ ને ગોલક 3 આવે. અવકાશમાં રેખા, સમતલ અને ગોલક. એમાં ગોલક આપણા કોર્સમાં નથી, પણ અવકાશમાં રેખા અને સમતલ આપણા કોર્સમાં છે. બધો ક્લિયર? ચલો, અવકાશમાં રેખા. ચલ ભાઈ બંધ, અવકાશમાં રેખા ભણીએ ને એ પહેલાં તને 2 વસ્તુ. પહેલો પોઈન્ટ નંબર 1, તારી પાસે દિશાની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જે દિશાની ઇન્ફોર્મેશન ના હોય ને એને આ ભણવામાં મજા ના આવે. બોલો, ચલો બોલ તમે દિશા વિશે ઉલ્લેખ કરીને પેલા. જો બેટા સમજે, અને કોઈ પણ રેખા એલ કહેવાય, હા કે ના? ચલો, ધારો કે આ સદિશ મેં દોર્યો, આ સદિશ, તો આ બંને સદિશો અને આ દોર્યો, તો આ બંને સદિશોમાં ફરક શું? બોલ ભાઈ બંધ. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. કયા? આ બંને કે આ બંને? આ બંને. આ બંને, હા. અને આ 3માં શું સંબંધ છે? એ સાચું કે આ બંને બેની વિરુદ્ધમાં છે, બરાબર? આ 1, આ 2 અને 3, એમાં શું ફરક? કોણ કહેશે? આ સદિશ અને આ સદિશમાં શું ફરક છે? હા, બરાબર. કોણ બોલ્યું? સમરેખ સદિશ કહેવાય. કોને કહેવાય? સમરેખ. 2 ભેગા ત્રીજો ના બનાવે અને સમરેખ સદિશ કહેવાય. શું કહેવાય? સમરેખ સદિશ. એટલે આ એલ, જો આ એલ અને આપણે ધારો કે એ કહીએ તો આ એ હોય તો એને -1 કહેવાય કે ના કહેવાય? એટલે આ બંને સદિશો સમરેખ સદિશ કહેવાય. એટલે જો કોઈ પણ સદિશ દિશા સમાન અથવા વિરુદ્ધ હોય, સમાન અથવા વિરુદ્ધ શું કહેવાય? સમરેખ સદિશ કહેવાય. પતી ગઈ વાત? હવે જોઈએ અહીંયા આપણે અવકાશમાં રેખાનું સમીકરણ. પહેલું છે અવકાશમાં રેખાનું અથવા રેખાનું સમીકરણ. રેખાનું સમીકરણ પહેલાં તને એ ખબર પડી જોઈએ. બધા રેખા સમીકરણના પ્રકાર કેટલા ખબર તને? જોઈ લે. પહેલું સદિશ સમીકરણ આવે, પછી પ્રાચલ સમીકરણ આવે અને પછી કાર્તેજીય સમીકરણ આવે. ભાઈબંધ, રેખાનું અવકાશમાં રેખા 3 સમીકરણ આવે: સદિશ સમીકરણ, પ્રાચલ સમીકરણ અને કાર્તેજીય સમીકરણ. 1 બાય 1 તમારે મેળવવાના છે. પહેલાં મેળવવાનું સદિશ, પછી પ્રાચલ અને પછી કાર્તેજીય. યાદ રાખી લે, પહેલાં સદિશ, પ્રાચલ અને કાર્તેજીય. બરાબર છે? સદિશ, પ્રાચલ અને કાર્તેજીય. હવે પહેલું સદિશ સમીકરણ કોને કહેવાય? બાળક સમજી લે. સદિશ સમીકરણ કોને કહેવાય? બોલ તો ભાઈ, સદિશ સમીકરણ કોને કહેવાય? આ સદિશ, આ અવકાશમાં કોઈ પણ રેખા છે પેલા, હા કે ના? રેખા ઉપર કોઈ પણ બિંદુ પસંદ કરી શકાય, હા કે ના? આર કહેવાય કે ના કહેવાય? કહેવાય. ઓકે, રેખા ઉપર બીજું બિંદુ પસંદ કરીએ છીએ આપણે, એને એ બાર કહેવાય કે ના કહેવાય? હા કે ના? અને એલ એ કોઈ પણ સદિશ છે. એલ એ કોઈ પણ સદિશ.
बोलो क्लियर। हवे आपणे एवुं कही शकीए ने कि पीए किरण अथवा एपी किरण ए समरेख सदिश छे एवुं कहेवाय के ना कहेवाय? पीए किरण अथवा एपी किरण बंने समरेख सदिश छे एवुं कहेवाय के ना कहेवाय? हाँ के बोलो, हाँ के ना? एपी किरण अने एल बार ए समरेख सदिश कहेवाय के ना कहेवाय? कहेवाय ने, केम ना कहेवाय? आनी दिशा आम छे, आनी दिशा आम छे, आ रेखा छे, तो कहेवाय के ना कहेवाय? केम ना कहेवाय? हमने तो आपणे साबित कर्युं के समरेख छे। अहींया तो आपणे जोयुं के समरेख छे, तो ए ज वस्तु रही छे ने, मैं कर्युं छुं अहींया। ना खबर पड़ी यार, खोवाई गया, खोवाई गया, खोवाई गया, 100% खोवाई गया। फरी वार जो, फरी वार जो बेटा, अपनी कोईपण रेखा है, समझ, आ कोईपण रेखा, बराबर। रेखा पर कोई बिंदु लई लीए आपणे ए बार, अहींया लीधुं पी आर बार, लेवाय के ना लेवाय? बराबर। एटले एपी रेखा थई गई। हवे एने समांतर आपणे कोईपण, धारो के आ सदिश एल आम लईए अथवा एल आम लईए, तो एपी किरण अने एल बार अथवा एपी किरण ने माइनस एल बार ए समरेख सदिशो कहेवाय के ना कहेवाय? हजू खबर ना पड़ी, बोलो क्लियर। हवे तो एनो मतलब एवो थयो भाईबंध, समझिए कि एपी किरण अने एल बार समरेख सदिश छे। चल मने एक बात समझाय पेला, समरेख सदिश छे भाई। एक्स बार ने वाय बार समरेख सदिश होय तो कई शरतनुं पालन थाय? एक्स बार अने वाय बार समरेख सदिशो होय तो कई शरतनुं पालन थवुं जोईए? बोल बे। एक्स बार अने वाय बार समरेख सदिशो होय तो कई शरतनुं पालन थवुं जोईए? एक्स वाय बराबर के वाय बार। बीजी शरत कई आवे? ना, एक्स बार क्रॉस वाय बार बराबर 0, बराबर। हवे एपी किरण एल बार पेला समरेख सदिश छे, एनो मतलब एवो थयो पेला कि एपी किरण, तू बिल्कुल बराबर बोल्यो पेला, एपी किरण बराबर के एल बार कहेवाय। बोलो क्लियर। आपणी ચોપડીમાં પેલા ને કેની જગ્યાએ લેમડાનો ઉપયોગ કર્યો છે? આપણી આખી ચોપડીમાં કેની જગ્યાએ લેમડાનો ઉપયોગ કરે છે? હું કેવો ઉપયોગ કરું છું, કારણ કે મેં પહેલેથી જ તૈયાર કરેલું છે ગોખેલું અહીંયા। એટલે એપી કિરણ બરાબર શું આવે? કે એલ બાર આવે કે ના આવે? એટલે એપી કિરણ બરાબર કે એલ બાર આવે। હવે એપી કિરણ એટલે શું ભાઈ? એપી કિરણ એટલે શું બોલતો ભાઈબંધ? એપી કિરણ કોને કહેવાય? ना यार, एपी किरण એટલે શું? મંથન બોલતો एपी किरण એટલે एपी किरण ની વેલ્યુ શું થાય? यस, एपी એટલે r બાર માઈનસ a બાર કહેવાય ને। પાછળનામાંથી આગળનો સદિશ બાદ થાય એપી કિરણ એટલે r બાર માઈનસ a બાર કહેવાય। બોલો ક્લિયર। કે એલ બાર આપણે એમ રાખીએ છીએ એટલે કે એલ એમ ના એમ રહ્યા। જો આગળ, અને માટે સદિશ આર બરાબર એ પ્લસ કે એલ બાર કહેવાય કે ના કહેવાય પહેલા? હા કે ના? કે બિલોંગ્સ ટુ આર, સોરી, કે બિલોંગ્સ ટુ આર। બાળક આને કહેવાય છે એ બારમાંથી પસાર થતી, શું બોલાય? એ બારમાંથી પસાર થતી, શું બોલાય? એ બારમાંથી પસાર થતી અને એલ બારની દિશાવાળી, શું બોલાય? એલ બારની દિશાવાળી એ બારમાંથી પસાર થતી અને એલ બારની દિશાવાળી એ બારમાંથી પસાર થતી એલ બારની દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ છે। સદિશ સમીકરણ આને કહેવાય સદિશ સમીકરણ। ભાઈબંધ ખબર પડે છે યાર? એ બારમાંથી પસાર થતી एल बार ની દિશાવાળી રેખાનું આ સદિશ સમીકરણ છે। એટલે આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર થઈ ગયા। ક્લિયર। ફરીવાર યાદ રાખજો, એ બાર એટલે શું બેટા? એ બાર એટલે શું? રેખા પરનું બિંદુ। એ બાર શું દર્શાવે છે? રેખા પરનું બિંદુ। એલ બાર શું દર્શાવે છે? રેખાની દિશા। એલ બાર શું દર્શાવે છે? રેખાની દિશા। એ બાર રેખા પરનું બિંદુ, એલ બાર શું દર્શાવે છે? રેખાની દિશા। સમજણ પડે છે? हाँ के ना? ए बार ए रेखा परનું બિંદુ દર્શાવે છે, एल बार ए રેખાની દિશા દર્શાવે છે। રાઈટ, લખી લો। અને સદિશ સમીકરણ કહેવાય। આ તમારું સદિશ સમીકરણ છે। આ પહેલું સ્વરૂપ એટલે આપણે પૂરું કર્યું, સદિશ સમીકરણ। કોઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો। જો લો, એ બારમાંથી પસાર થતી, પેલા સમજો, એ બારમાંથી પસાર થતી, સમજ દોસ્ત, માંથી પસાર થતી
અને એલ બારની દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ બાળક સદિશ સમીકરણ શું છે બોલી જા ફરી એકવાર આર બરાબર એ પ્લસ કે ઇન્ટુ એલ કે બિલોંગ્સ ટુ આર ચાલ તો વેદી એટલે શું બિંદુ રેખા પરનું રેખા પરનું બિંદુ અને એલ એટલે શું રેખાની દિશા એલ શું દર્શાવે રેખાની દિશા દર્શાવે છે ક્લિયર થઈ ગયું પેલા ઓકે ચાલ હવે સમજો આની અંદર આપણે આરની કિંમત પેલા એક્સ વાય ઝેડ લઈએ છીએ લેવાય કે ના લેવાય આની એક્સ વાય લેવાય ને ઓકે ત્રિપરિમાણ છે પેલા બોલો એની કિંમત તમે x1 y1 z1 લઈ શકો અને સદિશ એલ છે પહેલા એની કિંમત તમે L1 L2 અને L3 લઈ શકો કારણ કે દિશા દર્શાવે છે દિશા છે ને હંમેશા આપણે દિક્કોસાઇન દર્શાવે કોણ દર્શાવે દિક્કોસાઇન એ ડાયરેક્શન ઇંગ્લિશમાં ડાયરેક્શન કોસાઇન કહેવાય દિક્કોસાઇન ઇંગ્લિશ છે ડાયરેક્શન કોસાઇન એટલે હંમેશા દિક્કોસાઇન દિશા દર્શાવે એવું યાદ રાખવાનું રાઈટ એટલે આ દિશા દર્શાવે છે સમજ પડી હા કે ના ઓકે હવે અહીંયા શું આવે તો આની જગ્યાએ તું XYZ મૂકે બાળક આની જગ્યાએ તું x1 y1 z1 મૂકે અને અહીંયા જો L1 L2 L3 મૂકી દે તો એ બાળક xની કિંમત બોલ x1 પ્લસ કે L1 કહેવાય y બરાબર y1 પ્લસ કે L2 કહેવાય અને z બરાબર z1 પ્લસ કે L3 કહેવાય આ શું છે આ છે પ્રચલ શું કહેવાય છે પ્રચલ એટલે પ્રાચલ અથવા પ્રચલ સમીકરણ થઈ ગયા બોલો ક્લિયર એ બારમાંથી પસાર થતી એલ બારની દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ રેખાનું પ્રાચલ સમીકરણ ક્લિયર એ બારમાંથી પસાર થતી એલ બારની દિશાવાળી રેખાનું આ કોણ થઈ ગયું પ્રાચલ સમીકરણ હવે વારો આવ્યો કાર્તેજીય સમીકરણ હવે કાર્તેજીય સમીકરણનો એક નિયમ છે જ્યાં સુધી પ્રચલનો લોપ ના થાય ને ત્યાં સુધી કોઈ દાડો કોઈ પણ ચેપ્ટરમાં કાર્તેજીય સમીકરણ ના મળે સમજી લે કોઈ પણ સમીકરણની અંદર કોઈ પણ ચેપ્ટરની અંદર જ્યાં સુધી કાર્તેજીય કાકો ના જાય ને ત્યાં સુધી કોઈ દાડો પ્રચલ સમીકરણમાં પરથી કાર્તેજીય સમીકરણ ના મળે બોલો ક્લિયર વાત થઈ ગઈ પ્રચલનો લોપ તો કરવો જ પડે પહેલાં રાઈટ તો એ પ્રચલ કોણ છે કે જોઈએ એટલે આમ કરાય આના ઉપરથી x માઇનસ x1 બરાબર પ્રચલ કોણ છે અહીંયા કે કોણ છે કે પ્રચલ હંમેશા અદિશ રાશિ હોય એટલે x માઇનસ x1 બરાબર કે કહેવાય બાળક કહેવાય ચાલ y માઇનસ y1 અપોન L2 બરાબર કે કહેવાય અને z માઇનસ z1 અપોન L3 બરાબર કે કહેવાય ત્રણેય કેને સરખાઈ દેવાય ત્રણેય કેને સરખાવાય કે ના સરખાવાય તો શું મળ્યું ભાઈબંધ x માઇનસ x1 અપોન L1 બરાબર y માઇનસ y1 અપોન L2 બરાબર z માઇનસ z1 અપોન L3 જેને એ બારમાંથી પસાર થતી એલ બારની દિશાવાળી રેખાનું કાર્તેજીય સમીકરણ કહેવાય છે શું કહેવાય છે ભાઈ કાર્તેજીય સમીકરણ કહેવાય છે પતી ગયું આ કાર્તેજીય સમીકરણ છે આ કોણ છે પેલા કાર્તેજીય આને કહેવાય સદિશ આને કહેવાય પ્રચલ આને કહેવાય કાર્તેજીય રાઈટ સૌથી ઇમ્પોર્ટન્ટ આ જ છે સૌથી ઇમ્પોર્ટન્ટ આ જ છે રાઈટ L1 આ L1 L2 L3 એ રેખાની દિક્કોસાઇન દર્શાવે છે યાદ રાખજો બાળકો L1 L2 L3 એ રેખાની દિક્કોસાઇન દર્શાવે છે ડન લખી નાખો નંબર 1 લખો પહેલા A1 2 3 માંથી પસાર થતી A1 2 3 માંથી પસાર થતી A1 2 3 માંથી પસાર થતી 1 1 1 દિશાવાળી 1 1 1 દિશાવાળી રેખાને સમમિત અને સદિશ સ્વરૂપમાં લખો રેખાને સમમિત અને સદિશ સ્વરૂપમાં લખો A1 2 3 માંથી પસાર થતી
બાળકો જે બિંદુમાંથી રેખા પસાર થતી હોય એને શું કહેવાનું? ભૂલી ગયા. એ બાર. શું કહેવાનું? એ બાર. શું કહેવાનું? એ બાર. કોખી મારો પહેલા. એ સમતલ હોય કે રેખા હોય, જે બિંદુમાંથી રેખા પસાર થતી હોય એને શું કહેવાનું? એ બાર. બોલો ક્લિયર? કોણ થઈ ગયું અહીંયા? એ બાર. એટલે એ બારની કિંમત તને શું મળી ગઈ બાળક? 1 2 3. ચલો, આ રેખાની દિશા કઈ છે? એલ. એટલે કોણ કહેવાય? લખીએ 1 1 1 દિશાવાળી. એટલે એલ કોણ થઈ ગઈ? દિશા. થઈ ગયો? ના ખબર પડી? રાઈટ. હવે પહેલી વાત, ભાઈ મારે સદિશ સ્વરૂપ મેળવવું છે દોસ્ત. તો સદિશ સ્વરૂપનું સૂત્ર શું? બોલો. R બરાબર A પ્લસ કે એલ. કે બિલોંગ્સ ટુ R. ચાલ ભાઈ, એની કિંમત શું છે? 1 2 3. બાળક એલની કિંમત શું છે? બોલ પેલા 1 1 1. કે બિલોંગ્સ ટુ R. જો આને આવા સ્વરૂપમાં બી લખાય. પહેલી વાત, આને સદિશ સ્વરૂપ કહેવાય. જો કોઈ દાખલાની અંદર આવું સ્વરૂપ ના હોય તો આવું સ્વરૂપ બી હોઈ શકે. 1 પ્લસ કે, 1 પ્લસ કે, 2 પ્લસ કે અને 3 પ્લસ કે. આ પણ પ્રોપર જવાબ જ છે. સમજણ પડી? સદિશ સ્વરૂપ આ બંનેને સદિશ સ્વરૂપ જ કહેવાય છે. ભાઈ ખબર પડે છે? હા કે ના? ના ખબર પડી? પાક્કું? આને કહેવાય સદિશ સ્વરૂપ. ચલો, હવે મારે સંમિત સ્વરૂપ મેળવવું છે અથવા કાર્તેજીય સ્વરૂપ મેળવવું છે. યાદ રાખજે બેટા, સંમિત અને કાર્તેજીય બંને એક જ સ્વરૂપ છે. એની બાજુ એવું ના થાય કે આ તો ભણાવ્યું નહોતું. અને કાર્તેજીય અને સંમિત એક જ કહેવાય. ચલો, કાર્તેજીય સ્વરૂપનું સૂત્ર બોલો. શું આવે? સંમિત સ્વરૂપનું સૂત્ર બોલો. શું આવે? યાદ કરો. x માઇનસ x1 અપોન l. પછી y માઇનસ y1 અપોન l2. z માઇનસ z1 અપોન l3. બાળકો, આ સમીકરણની અંદર એ બાર કોણ છે? આ સમીકરણની અંદર એ બારની કિંમત શું છે અને એલ બારની કિંમત શું છે મને કોણ કહેશે? આ જે સમીકરણ છે એમાં એ બાર કોને કહેવાય અને એલ બાર કોને કહેવાય? x1 y1 z1 કોણ કહેવાય? એ બાર કહેવાય. ચલો, એટલે અહીંયા મૂકી દો x માઇનસ 1. L1 ની કિંમત 1 આવી ગઈ. y માઇનસ 1 અહીંયા 1 આવી ગયા. સોરી y માઇનસ 2. અને z માઇનસ 3 અપોન 1 આવી ગયા. બોલો ક્લિયર? આ તમારું થઈ ગયું સંમિત અને આ તમારું થયું આ સદિશ અને આ સંમિત સ્વરૂપ કહેવાય. ભાઈ ખબર પડે છે યાર? પડી? હે? આ સગ્રવાલ આવ્યો છો? ઓકે, લખી નાખો. x બરાબર ay પ્લસ બી, z બરાબર cy પ્લસ ડી, z બરાબર cy પ્લસ ડી દ્વારા દર્શાવાતી રેખાની દિક્કોસાઇન શોધો. દ્વારા દર્શાવાતી રેખાની દિક્કોસાઇન શોધો. ભાઈબંધ, શું મેળવવાનું? દ્વારા દર્શાવાતી રેખાની દિક્કોસાઇન એટલે મારે શું શોધવું પડે? L1 L2 L3. શું મેળવવું પડે? L1 L2 L3. હવે રેખાની દિક્કોસાઇન મારે મેળવવી હોય, સમજીએ, રેખાની દિક્કોસાઇન જો મેળવવી હોય તો રેખા કયા સ્વરૂપમાં હોવી જોઈએ? રેખા કયા સ્વરૂપમાં હોવી જોઈએ? જો મારે રેખાની દિક્કોસાઇન મેળવવાની હોય તો રેખા કયા સ્વરૂપમાં હોવી જોઈએ? સદિશ તો ખરું બેટા, પણ સદિશના કયા સ્વરૂપમાં હોવી જોઈએ? મૂલી ક્યાં? મેં થિયરી બોલ્યો કે આને દિક્કોસાઇન કહેવાય. x માઇનસ x1 અપોન L1 બરાબર y માઇનસ y1 અપોન L2 બરાબર z માઇનસ z1 અપોન L3. આ સ્વરૂપમાં જો હોય, આ સ્વરૂપમાં જો હોય તો જ L1 L2 દિક્કોસાઇન થાય. બધું ક્લિયર થઈ ગયું? હા કે ના? આ સ્વરૂપમાં લેવું પડે. હવે જો અહીંયા અત્યારે આ સમીકરણ છે ને પેલા, આ સમીકરણ એ x માઇનસ x1ના સ્વરૂપમાં નથી, y માઇનસ yના સ્વરૂપમાં છે ના. બરાબર છે? તો મને એને x માઇનસ x1 y માઇનસ સ્વરૂપમાં લાવવા માટે શું કરવું પડે મને કહો? આ સમીકરણને મારે યા તો r બરાબર a બાર પ્લસ કે એલ બના સ્વરૂપમાં ફેરવવું પડે, પણ એ સ્વરૂપમાં નહીં ફરે. એટલે તમારે મારે પહેલાં x માઇનસ x1 L1ના સ્વરૂપમાં લાવવું છે તો શું કરવું પહેલાં મને એમ કહો? બોલો, કોણ કહેશે?
મારે આ સમીકરણને x માઇનસ x1 અપોન L1 y માઇનસ y અપોન L2 અને z માઇનસ z1 અપોન L3 ના સ્વરૂપમાં લાવવું છે ભાઈબંધ. શું કરવું પડે? બહુ સરસ ભાઈ, બનાવી દો. બહુ ફાઇન. એટલે x માઇનસ b અપોન a બરાબર y આવી ગયા. આને ઉપરથી આના ઉપરથી z માઇનસ d અપોન c બરાબર y આવી ગયા. પેલા બંને વય સરખાવો એટલે આવું થાય. x માઇનસ b અપોન a બરાબર y બરાબર z માઇનસ d અપોન c કહેવાય કે ના કહેવાય? હા કે ના? બહુ સિમ્પલ આવો થઈ ગયો. x માઇનસ b અપોન a બાળક y માઇનસ 0 અપોન 1 થઈ ગયો અને z માઇનસ d અપોન c થઈ ગયો. તો રેખાનો દિક્કો સાઇન બોલો L બાર બરાબર કોણ કહેવાય? તો L1 L2 L3 એટલે A1 અને C. ખબર પડી? A1 અને C એટલે A1C એ તમારો દિક્કો સાઇન થઈ ગયો. ભાઈબંધ ખબર પડે છે કે નહીં યાર? ના ખબર પડે ના પાડજો, લખી નાખો. લખો બેટા. ક્વેશ્ચન નંબર 3 લખો ભાઈ. ક્વેશ્ચન નંબર 3 3 માઇનસ x અપોન 1 3 માઇનસ x અપોન 1 બરાબર 2 માઇનસ y અપોન 3 2 માઇનસ y અપોન 3 બરાબર 1 માઇનસ z અપોન 4. સમીકરણને સદિશ સ્વરૂપમાં લખો. સમીકરણને સદિશ સ્વરૂપમાં લખો. સમીકરણને સદિશ સ્વરૂપમાં લખો. બરાબર લખી શકીએ બેટા કે x માઇનસ 3 અપોન માઇનસ 1 y માઇનસ 2 અપોન માઇનસ 3 અને z માઇનસ 1 અપોન માઇનસ 4 લખાય કે ના લખાય? એટલે x માઇનસ x1 y માઇનસ y1 અને z માઇનસ z1 થઈ ગયા. હવે એના ઉપર નક્કી થયું પહેલાં સમજે કે a બરાબર કોણ થઈ ગયો? 3 2 1 કહેવાય. x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z એટલે x1 y1 z આવી ગયા. ના ખબર પડી? પાકો? ઓકે. હવે L બાર કોણ થઈ ગયો? બરાબર. હવે જો મારે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો શું કરવું પડે? R બરાબર a પ્લસ કે L બાર. તો એની કિંમત થઈ ગઈ પેલા 3 2 1 એટલે 3 2 1 મૂકી દે બેટા. કે એલની કિંમત મૂકી દે -1 -3 -4. આ એક આન્સર. અથવા તો આમ બી લખી શકાય છે 3 માઇનસ કે 2 માઇનસ 3 કે 1 માઇનસ 4 કે. તો આ બંને સદિશ સ્વરૂપ થઈ ગયા. કે બિલોંગ્સ ટુ આર આવે. કે બિલોંગ્સ ટુ આર. ભાઈ ખબર પડે છે? લખી નાખો. વન પૂરો થયો બેટા. પોઈન્ટ નંબર 2 ત્યાં કોઈ બેટા લખો. પોઈન્ટ નંબર 2 ક્યાં બંધ થઈ ગઈ પેલા? ભાઈબંધ પોઈન્ટ નંબર 2 બે જ આપો. બે ભિન્ન બિંદુમાંથી બાળક લખ જલ્દી ફટાફટ લખ. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ પ્રાચલ અને કાર્ટેજીય યા સંમિત સ્વરૂપ લખો. કાર્ટેજીય સમીકરણ મેળવો. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ પ્રચલ અને કાર્ટેજીય સમીકરણ લખો. બોલો ક્લિયર? બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ કાર્ટેજીય પ્રચલ. જો પેલા બે ભિન્ન બિંદુમાંથી આજે આપણે વાત કરી એક જ બિંદુની વાત કરી. ક્લિયર? બાળક સેમ વાત જોઈ લે અહીંયા. બાળક જો અહીંયા સતત a બાર b બાર માંથી પસાર થતી એક રેખા L છે. બાળક a બાર b બારમાંથી પસાર થતી રેખા L છે. આ રેખા ઉપર કોઈ બિંદુ ધારો કે PR બાર આવેલું છે. બોલો કહેવાય? હા કે ના કહેવાય? તો પહેલાં એનો મતલબ એવો થયો કે જો PR બાર રેખા ઉપર આવેલું હોય, સમજજે હો, જો PR બાર રેખા ઉપર આવેલું હોય તો AP કિરણની દિશા અને AB કિરણની દિશા સરખી થાય કે ના થાય? હા કે ના? ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર હોય તો AP કિરણ ને AB કિરણ સમદિશ સદિશો કહેવાય કે ના કહેવાય? કહેવાય. દીવા જેવી વાત છે કે ભાઈ AP કિરણ અને AB કિરણ એ સમદિશ સદિશ છે. બાળક કેવો છે? પેલા સમદિશ સદિશ છે. અને જો પેલા AP કિરણ અને AB કિરણ સમદિશ સદિશ હોય
તો તું એને પણ એપી કિરણ બરાબર કે ઇન્ટુ એબી કિરણમાં લખે તો તારા કે મારા બાપાનું કંઈ જવાનું છે પેલા ના, કંઈ જવાનું નથી. પતી ગઈ વાત. બાળક એપી કિરણ એટલે શું? એપી કિરણ એટલે શું? આર બાર માઇનસ એ બાર, આર બાર માઇનસ એ બાર. કે એટલે શું? બી બાર માઇનસ એ બાર. પોપટ બી બાર માઇનસ એ બાર કહેવાય. પાછળનામાંથી આગળનો સદિશ બાદ જાય, પાછળનામાંથી આગળ સદિશ બાદ જાય અને આમ લઈ લે તો આર બાર બરાબર એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર કહેવાય. કે બિલોંગ્સ ટુ આર, હા કે ના? ક્લિયર? અને બે ભિન્ન બિંદુમાંથી શું બોલવાનું પેલા? બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ કહેવાય છે. શું કહેવાય છે? સદિશ સમીકરણ કહેવાય છે. શું કહેવાય છે? સદિશ સમીકરણ કહેવાય છે. એ બાર બી બી બાર. શું કહેવાય? એ બાર બી બી બાર માંથી પસાર થતી રેખાનું અને શું કહેવાય છે? સદિશ સમીકરણ કહેવાય. શું કહેવાય? સદિશ સમીકરણ. પતી ગયું. હવે જે સમજવાનું છે ને એ શું સમજવાનું ખબર તને? કે બી બાર માઇનસ એ બાર એને તમે એલ બાર પણ કહી શકો. શું કહી શકો પેલા? એલ બાર. એટલે બી બાર માઇનસ એ બાર એ રેખાની દિશા પણ દર્શાવે છે. શું દર્શાવે છે બધા? રેખાની દિશા પણ દર્શાવે છે. બોલો ક્લિયર? એલ બાર બરાબર બી બાર માઇનસ એ બાર રેખાની દિશા પણ દર્શાવે છે. તો આર બાર બરાબર એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર એ રેખાની દિશા પણ દર્શાવે છે. ફરીવાર આ રેખા ક્યાંથી પસાર થાય છે? આ રેખા ક્યાંથી પસાર થાય છે? આ રેખા ક્યાંથી પસાર થાય છે? બસ આવું ને યાર. આ રેખા ક્યાંથી પસાર થાય છે? ભાઈ એ બાર અને બી બી બાર બે ભિન્ન બિંદુ પસાર થાય છે યાર. ક્યાંય પસાર થાય છે? એ બાર અને બી બી બાર બે ભિન્ન બિંદુમાં પસાર થાય છે. બોલો આ રેખા ક્યાંથી પસાર થાય છે? આ રેખા ક્યાંથી પસાર થાય છે? બે ભિન્ન બિંદુમાં પસાર થાય. રેખાનું સમીકરણ શું થાય? આર બાર બરાબર એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર. આ સમીકરણમાં રેખાની દિશા કોણ દર્શાવે છે? બી બાર માઇનસ એ બાર અથવા તો એલ બાર. આ સમીકરણમાં રેખાની દિશા કોણ દર્શાવે છે? તો આ સમીકરણમાં રેખાની દિશા એલ બાર દર્શાવે છે. ભાઈ ખબર પડે છે કે ના ખબર પડે? આ રેખા કहीं પસાર થાય છે? બે ભિન્ન બિંદુ કયા કયા? એ બાર અને બી બી. બોલો ક્લિયર? લખી દો. લખો 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 કાર્ટેજીય સમીકરણ. હવે હું ટાઈમ નહીં બગાડતો. કાર્ટેજીય સમીકરણ માટે અને પેચલ સમીકરણ માટે લખી નાખો. કાર્ટેજીય સમીકરણ, કાર્ટેજીય સમીકરણ સેમ પેલા x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 બરાબર z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. જો સમજવું હોય તમે અહીં આવું લખી શકીએ કે આર બારની કિંમત જો આપણે એક્સ વાય ઝેડ લઈએ પહેલાં, એ બારની કિંમત x1 y1 z1 લઈએ અને બી બાર માઇનસ એ બાર એટલે શું આવે? x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 લઈએ તો આ સૂત્ર આપણને મળી જાય. બોલો ક્લિયર વાત થઈ ગઈ? આમાં બહુ સમજાવવાની જરૂર નથી, રાઈટ? તો આને કહેવાય કાર્ટેજીય સમીકરણ. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેજીય સમીકરણ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. જો તમારે યાદ રાખવું હોય ને બધા તો જે ઢાળની વ્યાખ્યા બનતા ને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ યાદ કરો. ઢાળમાં વાયામાં તફાવત કરતા અને એમાં જે ચેપ્ટર તો યાદ કરો. બે બિંદુમાંથી પસાર રેખા x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 y માઇનસ y અપોન y2 માઇનસ y1. એ જ વસ્તુ છે. સમજો અહીંયા અહીંયા ત્રીજું આવી ગયું. સમજ્યા પડી? કમ્પેરિઝન ત્યાં કરો એ ખબર પડી જશે. આપણે 11 ભણતા હતા રેખાનું સમીકરણ બે ભિન્ન બિંદુમાંથી પસાર થઈ રેખાનું સમીકરણ શું હતું? x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 બરાબર y માઇનસ y અપોન y2 માઇનસ y1. આ એના જેવું જ થઈ ગયું. ખબર પડે? હવે જો પ્રચલ સમીકરણ મેળવવું હોય તો સેમ વસ્તુ.
x બરાબર x1 પ્લસ કે ઇન્ટુ x2 માઇનસ x1, y બરાબર y1 પ્લસ કે ઇન્ટુ y2 માઇનસ y1 અને z બરાબર z1 પ્લસ કે ઇન્ટુ z2 માઇનસ z1, જેને પ્રચલ સમીકરણ કહેવાય. શું કહેવાય ભાઈ? પ્રચલ સમીકરણ કહેવામાં આવે છે. રાઈટ, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આગળ લઈશું. ના દાખલા